સમજણ કેળવી અત્યાવશ્યક છે. ભક્તો, આધાર જો પરમેશ્વર નહીં મનાય તો ક્યારેક આપત્તિ વિપત્તિમાં ગમે તેવું ડિસિઝન લેવાય જેવા છે. તમે એમ માનો છો ગરીબ લોકો જ આત્મહત્યા કરે છે એવું છે? માત્ર આફ્રિકામાં જ આત્મહત્યા કરે એવું છે? માત્ર ભારતમાં જ આત્મહત્યા કરે એવું છે? માત્ર ઇંગ્લેન્ડમાં આત્મહત્યા કરે એવું છે? આખા વર્લ્ડમાં લોકો આત્મહત્યાઓ કરે છે. એવું નથી ગરીબ કરે, અમીરો પણ કરે છે. એવું નથી માત્ર નારીઓ કરે, પુરુષો પણ કરે છે. એવું નથી માત્ર અનપઢ લોકો કરે, મોટા મોટા ભણેલા બેરિસ્ટરો પણ કરે છે. શું કામ? એની પાસે અમીરાઈ છે. યાદ રાખજો, શ્રેષ્ઠ દેશમાં જન્મ મળ્યો છે, કદાચ શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ મળ્યો છે, વિદ્વત્તા ઘણી બધી છે, પણ ક્યાંક એ પરમાત્માનું કનેક્શન ચૂક્યા છે. આપત્તિ વિપત્તિ આવી અને એમ લાગ્યું કે કોઈ મારું નથી. તે દાડે યાદ ન આવ્યું દુનિયામાં કોઈ મારું નથી, પણ મારો ઠાકોર તો મારો જ છે. એ વાત એને યાદ ના આવી. એટલી જો એને યાદ આવી ગઈ હોય તો જીવનની ક્યારે ટૂંકાવીને આ શરણ શરણ ભુજ દંડ મહારાજના. બધાને કહું છું, બેસીને સાંભળે કહું છું, ઘરે બેસીને સાંભળે કહું છું, ગમે તેવો આપત્તિ વિપત્તિનો સમય આવે, અરે સ્ત્રી ભક્તોની ક્યારેક સાસુ તરફથી પોતાના પતિ તરફથી કંદળગત હોય, તેમ છતાં જીવન ટૂંકાવવાનો સંકલ્પ નહીં કરશો. ધંધા બિઝનેસમાં ક્યારેક નુકસાની આવી જાય, જીવન ટૂંકાવવાનો સંકલ્પ નહીં કરશો. આજ તમારા સાસુ તમને પરેશાન કરે છે, પણ કાલે સવારે તમારા સંતાનો મોટા થશે, તમારી સાસુ પણ તમને ગમે એટલા હેરાન કરે, તેમ છતાં તમે તમારી માનવતા છોડશો નહીં. તમારી સાસુ સાથે તમે નિર્મળ સંબંધ રાખજો. આજ નહીં તો કાલ ઠાકોરજીના હૃદયમાં પ્રવેશ કરશે અને તમારી સાસુ પણ તમને સમજશે. પણ જીવન ટૂંકાવશો નહીં. આપત્તિ વિપત્તિ બહુ ભયંકર છે. ત્યારે બાપ એને સત્સંગ કા સંતનો જોગ અને કા શાસ્ત્રના શબ્દો એને એ વખતે બચાવી શકે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.